સુરેન્દ્રનગરના વિશ્વવિખ્યાત ભાતીગઢ તરણેતર લોકમેળાનું આયોજન 26 થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન થશે। વહીવટીતંત્રએ મેળાની તૈયારીઓ શરૂ કરી નાખી છે, જેમાં લોકોની સુરક્ષા અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેના પ્રયાસ થઈ રહ્યા છે। જેમાં પહેલી વખત એનડીઆરએફની ટીમ મેળામાં તૈનાત રહેશે, જ્યારે કુંડમાં સ્નાન દરમિયાન દુર્ઘટના ન થાય તે માટે તરવૈયાઓની ટુકડીઓને પણ સ્ટેન્ડ બાય રખાશે। આ સાથે જ મેળામાં પહોંચવા માટે સ્પેશિયલ બસોનું સંચાલન કરાશે। આરોગ્ય વિભાગને ડોક્ટરો સાથે ખાસ ટીમ તૈનાત રાખવાની પણ સૂચના આપી દેવાઈ છે। ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1000થી વધુ પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે। સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે અને તેને લઈ અને અત્યારે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યું છે। અલગ અલગ બાબતોને લઈ અને ધ્યાન કેન્દ્રિત કરી લોકોને તકલીફ ન પડે તેની સાવચેતી રાખવામાં આવી રહી છે। તકેદારી જેમાં સુરેન્દ્રનગરમાં તરણેતરનો આ મેળો, જેમાં 26 થી 29 ઓગસ્ટ દરમિયાન તેનું આયોજન થવાનું છે અને તેને લઈને આ વિગતો સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી જોડાયા છે ફોનલાઈન પર। ફઝલ, સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત એનડીઆરએફ સહિતની જે ટીમો છે, ડોક્ટરોની ટીમો છે, તે તમામ બાબતોનું ધ્યાન રાખશે અને નિરીક્ષણ કરશે અને તૈનાત રહેશે ખડે પગે। તરણેતરના મેળાનું આયોજન થશે, શું છે વિગતો? ખાસ કરીને વિશ્વવિખ્યાત ભાતીગઢ તરણેતરના લોકમેળાને લઈને તંત્ર દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરવામાં આવી। ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે મેળામાં આવતી જનતા છે અને મેળામાં આવતા લોકો છે, ખાસ કરીને આ મેળામાં વિદેશથી પણ લોકો, પર્યટકો આવતા હોય છે, ત્યારે તેમની સુરક્ષા જળવાય તે માટેની તકેદારી રાખવા માટે હાલ તંત્ર છે તે કામે લાગી ગયું છે। પ્રથમ વખત એનડીઆરએફની ટીમો છે તે તરણેતરના મેળામાં તૈનાત રાખવામાં આવશે। આ ઉપરાંત જે વિશ્વવિખ્યાત તરણેતરનો મેળાનો કુંડ છે, ત્યાં મોટી સંખ્યામાં સ્નાન કરવા માટે ગંગા અવતરણના દિવસે લોકો આવતા હોય છે, શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે તેમની પણ સુરક્ષા જળવાઈ રહે તે માટે જે આજુબાજુના વિસ્તારના તરવૈયાઓ છે તેમની ટીમો પણ તૈનાત રાખવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત મેળામાં જવા માટે સ્પેશિયલ આવશે। આરોગ્યનો ખ્યાલ રાખી અને તમામ જે સ્પેશિયલ ડોક્ટરોની ટીમ છે, નર્સિંગ સ્ટાફ છે, તેની સુવિધા પણ મેળામાં ઉપલબ્ધ રાખવાની સૂચના છે તે આરોગ્ય વિભાગને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે। ગ્રામીણ ઓલિમ્પિક, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ મેળામાં આયોજન કરવાનું છે અને કાયદો અને વ્યવસ્થા ખાસ તો જળવાય તે માટે 1000થી વધુ પોલીસ કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડ જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે। આ મેળો છે જ્યાં વિદેશથી પણ પર્યટકો આવતા હોય છે, ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને લઈ અને વહીવટીતંત્ર દ્વારા બેઠકો શરૂ કરવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તરણેતરનો મેળો યોજાશે અને સંસ્કૃતિ ઉપરાંત જે લોકમેળાની જે ભાતીગઢ લોકમેળાની જે પ્રકૃતિ છે તે જળવાઈ રહે તે પ્રકારનો પ્રયાસ તંત્ર દ્વારા હાલ શરૂ કરવામાં આવ્યો છે। જી, આભાર ફઝલ, આપ જોડાયા તે બદલ।